ગાંધીનગરના રણાસણ ટોલટેક્સ નજીક ગઈકાલે મોડી રાત્રે શોરૂમમાંથી છોડાવેલી નવી નક્કો લક્ઝરી બસમાં ટેકનિકલ ફોલ્ટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. નોંધનીય છે કે લક્ઝરીના ડ્રાઈવરને ટોલ ટેક્સની પર્ચી ફળાવતી વેળાએ જ બસમાં આગ લાગ્યાનો અંદાજો આવી ગયો હતો, જેના પગલે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને પર્ચી લીધા વિના જ બસને ટોલ ટેક્સથી દૂર લઈ જઈ રોડની સાઈડમાં કરી દેતા મોટી જાનહાનિની દુર્ઘટના ટળી હતી. મહેસાણાના કડી ખાતેની ટ્રાવેલ્સ કંપની દ્વારા સ્ટાફ બસ તરીકે ઉપયોગમાં લેવા માટે નવી નક્કો લક્ઝરી બસ ખરીદવામાં આવી હતી, જેના ઇન્ટિરિયર તેમજ સીટ કવર સહિતની કામગીરી કરાવી ડ્રાઈવર વિજયભાઈ રબારી બારેજાથી કડી જવા માટે નીકળ્યા હતા. ત્યારે રાતના 10 વાગ્યાના અરસામાં રણાસણ ટોલટેક્સ આવતા તેમણે લક્ઝરી ઊભી રાખી હતી અને ટોલટેક્સ બારીથી પર્ચી લઈ રહ્યા હતા. એ વખતે ટોલટેક્સ ઉપર અન્ય વાહનોની પણ લાઈનો લાગેલી હતી. આ દરમિયાન વિજયભાઈને લક્ઝરીમાં આગ લાગી હોય એવી ગંધ આવવા લાગી હતી, જેથી સમયસૂચકતા વાપરી વિજયભાઈ ટોલટેક્સ પર્ચી લીધા વિના જ લક્ઝરી બસને ટોલ બૂથથી બહાર હંકારી મૂકી હતી અને ટોલટેક્સથી દૂર સેફ જગ્યાએ લક્ઝરીને લઈ જઈ રોડની સાઈડમાં કરી દીધી હતી અને લક્ઝરીમાંથી ફાયર એક્ઝિક્યુટર લઈને નીચે ઉતરી ગયા હતા અને બસને નીચે ઉતરીને જોતા જ નીચે આગ લાગેલી જણાઈ આવ્યું હતું, જેથી તેમણે ફાયર एक्सटिंग्विशर मदद थी आग ओलवानो प्रयास शुरू कर दिया था. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.